મને ખબર છે કે તમે આ થંબ જોઈને વિડીયો જોવા માટે આવ્યા છે, કારણ કે આપણે મિડલ ક્લાસ લોકો છીએ. પેટ્રોલના ભાવ વધે ને તો આપણા ખિસ્સા ખાલી થવા લાગતા હોય છે. પરંતુ વાત સાચી છે ખરા, કારણ કે પેટ્રોલ અને ડીઝલ આવનારા સમયમાં આપણા ગુજરાતમાં 100 ને પાર જઈ શકે છે. હવે એની પાછળનું કારણ એ છે કે ઈરાન અને ઇઝરાયલનું જે રીતનાનું યુદ્ધ ચાલી રહ્યું છે એના જ કારણે હવે આગળના સમયમાં આપણે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 ને પાર જઈ શકે છે. પરંતુ ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે એના માટે થઈને ગુજરાતમાં ભાવ કેમ વધશે, એ જ સવાલના જવાબ મેળવીશું આજના વિડીયોમાં. વેલકમ બેક foxvtvgujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ હમણાં પતે એવું લાગી નથી રહ્યું, કારણ કે હમણાં જ ઈરાને 180 મિસાઇલ ઇઝરાયલ ઉપર નાખી દીધી, જેને કારણે ઇઝરાયલમાં પણ ભારે તબાહી મચી ગઈ. પરંતુ આ બાદ ઇઝરાયલે પણ ઈરાનને કહી દીધું કે આવનાર ટૂંક સમયમાં અમે પણ બરાબરનો જવાબ આપીશું અને સમય અને સ્થળ અમે નક્કી કરીશું. બંને બાજુ વધતા તણાવની સીધી અસર આંતરરાષ્ટ્રીય ક્રૂડની કિંમતોમાં પણ જોવા મળી રહી છે અને તેમાં લગભગ 5% ઉછાળો આવ્યો છે. ભારતમાં અત્યારે તહેવારોની સિઝન ચાલી રહી છે અને સપ્ટેમ્બરની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘણા ઘટાડો થયો હતો, જેને કારણે ભારતના પેટ્રોલ અને ડીઝલમાં પણ ઘણો ઘટાડો થયો હતો. પરંતુ હવે જે સિચ્યુએશન આવી રહી છે ને એ સિચ્યુએશન ચિંતાદાયક છે, કારણ કે હવે જે રીતના યુદ્ધને કારણે ભાવ ત્યાં વધ્યા છે ને એને જ કારણે હવે આગળના સમયમાં ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા જઈ રહ્યા છે. આ બંને દેશોના યુદ્ધને કારણે ક્રૂડની કિંમત ફરી બેરલ દીઠ $75 પહોંચી ગઈ છે. જો તે વધશે તો તહેવારો દરમિયાન જનતાને લાભના બદલે મોટો આંચકો ભોગવવો પડી શકે છે. હવે જે ભાવ વધારો છે ને એ આજથી જ લાગુ થઈ ગયો છે, એટલે કે ભાવ વધારાની શરૂઆત આજથી થઈ ગઈ છે ને એવા કેટલાક રાજ્યો પણ છે આપણા દેશના કે જ્યાં ભાવ વધારો પણ ઝીકાઈ દેવાયો છે, જેમાં આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ અને જમ્મુ કાશ્મીરમાં પેટ્રોલના ભાવ વધી ચૂક્યા છે, જેમાં લગભગ ₹5 કરતાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હવે આ બધાથી અલગ વિચારીને તો ઘણા બધા લોકોને એક પ્રશ્ન થતો છે કે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કેમ વધશે? તો તમને જણાવી દઉં કે એવા કેટલાક દેશો છે કે જે ક્રૂડ ઓઇલ છે ને એ ભરપૂર માત્રામાં છે, એની જમીનોની અંદર ક્રૂડ ઓઇલ મોટા પ્રમાણમાં જથ્થો છે. હવે આવા દેશો કયા છે? તો કે ઈરાન, આ સાથે સાથે જેટલા પણ ગલ્ફના દેશો છે અને અમેરિકા. હવે આ ત્રણ જો પોતાના ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો ઝીકે ને તો તરત જ બાકીના જેટલા પણ વિશ્વના દેશો છે કે જે લોકો આ ત્રણેય પાસેથી ક્રૂડ ઓઇલ મંગાવે છે અને પેટ્રોલ ડીઝલ મંગાવે છે તો ચોક્કસથી એ ત્રણ દેશોને તો લાભ થશે, પરંતુ બાકીના જેટલા પણ દેશો છે ત્યાં ભાવ વધારો થઈ જશે. હવે ત્યારે ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે, તો ઇઝરાયલ બની શકે કે આગળના સમયમાં ઈરાનના કેટલાક કુવાઓ ઉપર હુમલો કરે, જેના કારણે પણ આગળના સમયમાં ઈરાન ભાવ વધારો ઝીકી શકે છે. આ સાથે જ ઈરાન વૈશ્વિક સ્તરે પોતાનો દબદબો બતાવવા માટે પણ આગળના સમયમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કરી શકે છે. હાલમાં ભારત તેની જરૂરિયાતના 85% ક્રૂડ ઓઇલની આયાત કરે છે. ભારતના આયાત બિલનો મોટો હિસ્સો કાચા તેલનો છે. જો ક્રૂડ ઓઇલના ભાવ ઘટે છે તો ભારતનું આયાત બિલ પણ ઘટે છે અને તે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ વધે છે ને ત્યારે આપણું જે વિદેશી ઉડ્યા છે ને એ બહારના દેશમાં જતું રહેતું હોય છે. એટલા માટે થઈને પણ આપણા દેશમાં એક મોટી સમસ્યા, આર્થિક રીતે મોટી સમસ્યા આવી શકે છે. હવે બાબતની બીજી વાત છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે ને તો દૂધ, આ સાથે શાકભાજી અને આ સાથે જીવન જરૂરિયાતની જેટલી પણ વસ્તુઓ છે ને એના ભાવ વધી જાય છે. જો કે તમને જણાવી દઉં કે જેટલા પણ ક્રૂડ ઓઇલના ભાવ હોય છે ને એ આપણા દેશમાં પહોંચતા તો ઘણા ઓછા હોય છે, પરંતુ એની ઉપર જે ટેક્સ લાગે છે ને એને જ કારણે આપણા દેશમાં જે પેટ્રોલ છે ને એ 96 ઉપર, ઘણી બધી વખત તો 100 ઉપર પણ જતું રહેતું હોય છે. પરંતુ અત્યારે જે યુદ્ધને કારણે જે સિચ્યુએશન ઊભી થઈ છે એના કારણે આગળના સમયમાં બની શકે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 ને પાર જઈ શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી ચેનલ vtvgujarati.com ને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. આર્ટિકલ વાંચવા તમારી એક એપ્લિકેશન પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી રહી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ આને ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.